ચાલુ થઈ ગયા ને આ હોસ્ટેલ છે 10 થી અને આ સ્કૂલ છે. હું તો એમ જ કરી અને આ જે ડીએલએસએસ નું કમ્પાઉન્ડ અને જે ડીએલએસએસ નું કમ્પાઉન્ડ છે ને ત્યાં હાલવાની સખત મનાય છે. તો આપણે રસ્તેથી જઈએ અને જો બધા વાલી ધીરે ધીરે આવવા માંડ્યા અને આપણે મહેશભાઈ બી આવવાના હે. મહેશભાઈની છોકરી બી છે. આ ડીએલએસએસ ની હોસ્ટેલ છે. તો ચાલો. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે છે રવિવાર ને સવારના થયા 4:45. આપણે 5 વાગે છે ને આજે રવિવાર છે ને બીજો ખુશીનો દિવસ છે, હરખનો દિવસ છે. એનું કારણ છે કે આજે ફિટ 1 મહિનો થવાની અંદર છે 14 તારીખે અને આજે છે રવિવાર 12 તારીખે, એટલે 2 દિવસ પછી મહિનો દિવસ થાય છે દક્ષનો, જ્યારે એને આપણે હોસ્ટેલમાં મૂકતા હોય અને આજે એને મળવાનો સમય છે. તો હું, મેડમ અને દક્ષ આપણે જઈએ છીએ કોડીનાર સોમનાથ એકેડેમી, જ્યાં જ્ઞાન શક્તિ આવેલી છે અને ત્યાં દક્ષને હોસ્ટેલમાં છે. તો આજે એને મળવાનો સમય છે. તો આપણે એને પૂછશું આવ્યું કે નથી આવ્યું, શું થયું મહિના દિવસમાં, કેવું રહ્યું, સવાર વહેલું ઉઠવાનું કે નહીં ઉઠવાનું, જમવાનું કેવું છે, બધું આપણે પૂછવાનું છે અને એનું આપણે રિવ્યૂ લેવાનું છે. અને જો એમ કહેશે કે પપ્પા નથી ફાવતું તો કંઈક વિચારશું. તો ચાલો હવે મળીએ જ આપણે ડાયરેક્ટ કોડીનાર. 5 વાગ્યા છે અને વસ્તુ એવી છે કે આપણે જો ગાડી સાફ કરી નાખીને આપણે મોટી ગાડી લઈને જવાનું છે. એનું કારણ છે કે રૂટ થોડોક મોટો છે અને પ્લસ પાછું 3 જણા છે ને થોડોક સામાન છે. ચિંતા માટે ભાગ છે, દક્ષ માટે અને થોડી ઘણી વસ્તુ છે એટલા માટે. તો ચાલો હવે ગાડી આપણે ચાલુ કરી દઈએ અને આપણે હાઈવે ઉપર થઈને જવાનું છે. તો ચાલો રસ્તામાં કંઈ વ્યૂ હશે તો બતાવીશ. બાકી ચાલો નીકળીએ. ચાલો મિત્રો, માતાજીનું ભગવાનનું નામ લઈ નીકળીએ આપણે. અને આજે દક્ષભાઈને મળવા જવાનું છે. જો શક્ય હોય તો આપણે ત્યાં પહોંચી અને દાદાને ફોન કરશું તો દાદા બી આવશે. તો ચાલો હવે આપણે નીકળીએ ભગવાનનું નામ લઈને. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ટીમડી, એટલે પ્રાચી વટી ગયા છીએ. જો આપણે હાઈવે પ્રાચીનો હાઈવે, ભાવનગર હાઈવે, જે કોસ્ટલ હાઈવે બન્યો છે એ ઉપર ચડી ગયા છે અને વાગી ગયા છે 6:45. એટલે આપણે એક્ઝેક્ટ 7 વાગે ત્યાં પહોંચશું. અહીંથી 15 મિનિટનો રસ્તો છે મિત્રો. એટલે આપણે 10 થી થોડાક એટલે 15 મિનિટનો ફાસલો છે હવે પહોંચવામાં. હવે દક્ષભાઈને અત્યારે ડાયરેક્ટ અમને મળવા દે કે પછી વાલીને બધાને એક હોલમાં બેસાડીને પછી બોલાવે, એ આપણે કોઈ સિસ્ટમની ખબર છે નહીં મિત્રો. તો ફાઇનલી હવે આપણે પહોંચવાની તૈયારીમાં છે. તો કન્ટિન્યુ બનાવી જો વ્લોગમાં, મજા આવશે. કારણ કે આજે 1 મહિના પછી દક્ષને મળવાનું થશે. એટલે ખુશીનો તો દિવસ છે, હરખનો દિવસ છે. તમને મેડમ કેવો છે ખુશીનો દિવસ? હા, લઈ લે. દક્ષ ને મળવા જઈએ આજ. તો અમે અમારે આજ હરખનો દિવસ છે આજ. અચ્છા, મોટાભાઈ ઝીણકાભાઈ ને મળશે તો કેવું રે? નહીં ભાઈ, મને તો મજા નથી. મજા નથી? કેમ? શરદી ને ગરમ બને ને એવું બધું. અચ્છા, તો રુદ્ર ને મજા નથી એવું કહે છે, એટલે ટૂંકમાં શરદી ને એવું છે. તોય કશું વાંધો નહીં, મોટો ભાઈ ઝીણકાભાઈ ને મળશે. હવે પછી ત્યાં જઈ આપણે દાદાને ફોન કરશું અને દાદા બી આવશે. તો ચાલો હવે આપણે ત્યાં જ મળીએ. તો મિત્રો, તમને એક પ્રશ્ન હશે કે તમે ડાયરેક્ટ તાલાળા થઈને દાદાને કેમ ન લઈને આવ્યા? તો વસ્તુ એવી હતી કે આપણે અહીંયા વહેલું પહોંચવું હતું. એટલે આપણે 5 વાગે નીકળી ગયા હતા ત્યાં 4:30 અને આપણે હાઈવે ટુ હાઈવે આવ્યા. કારણ કે હે ને પછી તાલાળા સાસણથી આવવામાં વસ્તુ એવી બને કે ત્યાં હે ને રસ્તો જંગલનો રહ્યો, એટલે આપણે ધીરે આંકવી પડે ને અહીંયા હે ને ટાપે ટાઈપ હાલે હાઈવે ઉપર. એટલા માટે આપણે હે ને વેરાવળ ફરીને આવ્યા. હવે જશું તો લગભગ આપણે હવે સાસણ થઈને જશું એવો પ્લાન છે. એટલે દાદાને આપણે સાથે ન લાવ્યા તાલાળાથી. એટલે તો ચાલો દાદાને આપણે ત્યાં જઈ અને 9 વાગે ફોન કરશું. એટલે આપણે આજ 5 વાગે સાંજ સુધી રોકાવાનો પ્લાન છે. એટલે કોઈ ટેન્શન નથી. આખો દિવસ દક્ષને મળવાનું છે અને એની થોડી ઘણી ખરીદી બી કરવાની છે. છત્રી ને ચોમાસું આવી ગયું એટલે છત્રી અને રેનકોટની વાત છે, તો એ બી લેવાનું છે. તો પાછો આપણે હોસ્ટેલનો વ્યૂ જોશું, એના રિવ્યુ લેશું અને એને ફાવે છે કે નહીં એનું આખું સ્ટ્રક્ચર એની પાસે લઈ લેશું. અને જો થોડુંક પણ આ ના કરશે તો મેડમ શું કરશું? તો પાછો લઈ લેવાનો થાય. તો પાછું
પાછો પાછો લઈ લેવાનો થાય પછી કઈ રાખો ભણાવવા તો નથી એને તો એવું નક્કી છે જો એને ન ફાવે તો કરશું આપણે કેવું છે કેવું નહીં બધી પૂછપરછ કાઢશું બધું કેવું છે કેવું નહીં જમવાનું કેવું છે કેવી રીતના રહે છે એ બધી આપણે પૂછશું અને પછી આપણે એને જો એને સારું લાગે ને એને એમ કે મને અહીં ફાવે છે તો આપણે એને રાખશું નકર પછી આપણે એને લેતા આવીશું પાછા તો મિત્રો ખરેખર તો આપણે એવું કરવાનું નથી આ તો ખાલી વાત છે પણ વસ્તુ એવી બને કે એમ કે પપ્પા નથી ફાવતું અને થોડીક તકલીફ છે તો કંઈક વિચારશું બાકી તાત્કાલિક આપણે કઈ નિર્ણય લેવાનો નથી કારણ કે એના ભવિષ્યનો સવાલ છે એ સાહેબ ને બધા વિડીયો મૂકે પણ એ વિડીયોમાં તો આમ એમ આપને એમ લાગે કે એને ફાવી ગયું લાગે દાંત કાઢતો હોય ને એ રીતના રહે છે એ રીતના લેસન ને કરતો હોય એ બધા વિડીયો મૂકતા મિત્રો જો આપણે અંબુજા પહોંચી ગયા છે અંબુજા છે બોર્ડ દેખાતો હશે અને અહીંયા પાછું એક વસ્તુ છે નવોદય જો અંબુજા પ્લાન્ટ છોડીને અહીંયા આપણે હે ને નવોદયનું સ્કૂલ પણ આવી તે તમને નવોદય બતાવી દઉં કોડીનારની નવોદય જો આ નવોદય છે દેખાતી હશે જ્યાં નવોદય કોડીનાર તાલુકામાં આવેલી છે નવોદય એક્ઝેક્ટ આપણે અંબુજાની સામે અંબુજા સિમેન્ટ ફેક્ટરીની સામે જો અંબુજા નગર આવી ગયું તમને દેખાતું હશે જ્યાં અંબુજા નગર છે અને અહીંથી જસ્ટ 2 સેકન્ડનો ફાસલો છે એટલે 2 મિનિટ જ વાર લાગે છે દક્ષની હોસ્ટેલે પહોંચવા તો તમને ઝૂમ કરીને બતાવજો દેખાતી હશે આપણે ચાલુ ગાડી એ છે અને આપણે એક્ઝેક્ટ 7 વાગે એટલે 7 વાગે જ પહોંચ્યા 4 મિનિટની વાર છે આપણે પહોંચી ગયા એક્ઝેક્ટ તમને દેખાતી હશે તો ચાલો આપણે મૂકવા આવ્યા હતા દક્ષને પહેલી વખત ત્યારે ગેટનું ને કમ્પાઉન્ડનું કામ બનતું હતું હવે અત્યારે બન્યું કે બની ગયું એ કંઈ ખ્યાલ નથી તો ફાઇનલી આપણે પહોંચી ગયા અને આ જે સોમનાથ એકેડેમી સાયન્સ એકેડેમી છે ને એ મિત્રો આપણે કોડીનાર પહેલા આવી જાય છે ગામ પહેલા તો એક્ઝેક્ટ જો આવી ગઈ છે તમને દેખાડું જો આ હોટલ પછી સેન્ટોસા આવી ગઈ છે હવે પહેલા આપણે જોઈ લઈએ કે ગેટનું કામ બની ગયું કે નહીં બાકી આપણે છે ને મિત્રો જો અહીંથી જવાનું થશે હોય તો અને ફાઇનલી જો આવી ગઈ છે સોમનાથ એકેડેમી હા મિત્રો ગેટનું કામ ગેટ થઈ ગયો છે કામ ચાલુ છે જો આવી ગઈ સોમનાથ એકેડેમી સોમનાથ એકેડેમી અહીંયા છે આપણો દક્ષ અને આપણે એક્ઝેક્ટ 7 વાગે આજે કોડીનાર સિટીનો રોડ અને ભાવનગર સિટીનો જો અત્યારે આપણે કામ બનતું હતું અત્યારે બની ગયું છે કમ્પાઉન્ડ હોલનું અને જે આ ગેટમાં આપણે એન્ટર થાય અને દક્ષની હોસ્ટેલ જે એક્ઝેક્ટમાં તમને દેખાતી હશે હજી કોઈ આવ્યું નથી મેં મેડમને કીધું હતું કે આપણે જશું પહેલા ને આપણે જ છીએ ને રેડી સંતોષ જો સોમનાથ એકેડેમી આ સાયન્સ એકેડેમી છે અને આ બીજી હોસ્ટેલ આપણે પહોંચી ગયા છે અને જો દક્ષની હોસ્ટેલ છે તમને દેખાતી હશે અને દક્ષનો પહેલો ને બીજો જ માળ છે અને ઓલું છે એ ભણવા માટેનું છે બિલ્ડિંગ અને આ છે સોમનાથ એકેડેમી ચાલો હવે આપણે આગળ જઈએ તો દક્ષને આપણે સરપ્રાઈઝ દેવાની છે તો ચાલો અત્યારે છોકરાની હોસ્ટેલ લાઈફ એવી છે જો અત્યારે હે ને છોકરા બધા બારીએ હે ને ટીંગા બેઠા રાહ જોઈ કારણ કે વાલી મીટિંગ છે ને એટલા માટે છોકરા બધા હે ને રાહ જોઈને બેઠા હે અને જો અમે પહોંચી ગયા 7 વાગ્યા અને અમે જ પહેલા છીએ દક્ષને મળવા માટે હજી કોઈ આવ્યું નથી અને 8 વાગ્યાનો ટાઈમ છે આપણે કમ્પાઉન્ડમાં વહેલા પહોંચી ગયા પહેલા જ જો આ સ્કૂલનો કંઈક નજારો છે આવું અને ઓલી બી હોસ્ટેલ છે અને આ સ્પોર્ટ ગ્રાઉન્ડ છે અહીં એસએસડી હા DLSS છે એટલે સ્પોર્ટ એકેડેમી છે બધું સાથે જ છે અને દક્ષ છે એ હજી બરોબર આવ્યો નથી ગાડી જોઈ લે એટલે ઓળખી જાય કે પપ્પાને આવી ગયા છે
છોકરા જો બધા રાહ જોઈને જા અને બધા રાહ જોઈને બારીએ તમને દેખાતા હશે. હવે ત્યાં નિયમ અનુસાર આપણે અત્યારે જવાય નહીં, ખોટું થાય એટલા માટે. તો ચાલો આપણે આગળ જઈએ. હાલ જે આપણે 8 વાગે મીટિંગની ટાઈમ છે, 8 વાગે મળવાનો સમય છે અને આપણે 7 વાગે આવી ગયા, એટલે થોડું ઘણું આપણે વહેલા આવી ગયા છે. હવે આપણે અહીંયા આવવું પડે ને, આપણે બેઠા અહીંયા આપણે વેટ કરીએ. તો ચાલો, જો આ હોસ્ટેલ બી એની જ છે, આ બીજી હોસ્ટેલ છે એની, બોયઝ હોસ્ટેલ, અને દક્ષની આ છે. એટલા માટે તો ચાલો હવે આપણે થોડીક વાર વેટ કરીએ અને પછી તમને પાછું કન્ટિન્યુ. દક્ષ છે એ બારોબાર આ ઉપર, જો આ બીજો બત્તીવાળો છે ને એ દક્ષનો છે. બીજા છોકરા જે એના સાથી મિત્રો હોય એ બારી આવી ગયા, પણ દક્ષ હજી આવ્યો નથી. તો હવે મળીએ પછી જ ખબર પડે. તો ચાલો, પહેલા આવવાનું કારણ ને વહેલું આવવાનું કારણ એક જ, કે આપણે એનો સીન શૂટ કરવાનો છે. જે પેલી મુલાકાત થઈ ને એ સીન શૂટ કરવાનું છે, એટલા માટે આપણે વહેલા આવ્યા છીએ. દક્ષ કેવો હરખમાં અને દક્ષ કેવો હરખમાં છે ને એ જોવાનું છે. અને પેલો સીન એનો શૂટ કરવા માટે આપણે વહેલા આવ્યા છે. અને પેલી મેં એને કીધું હતું આપણે જ વહેલા હશું, ખોટી ઉપાધિ રહ્યા હતા કે ના ભાઈ ને આવી ગયા, કોઈ આવ્યું નથી હજી, અમે જ છીએ. જો રુદ્ર છે એ ગયો છે ગાડીએ, અને જો એને દેખાય તો એનો છે તો બીજો જ રૂમ, બીજો જ માળ ને બીજો જ રૂમ છે. જો આ બત્તી વાળો જે માળ દેખાય ને એ માળ એનો છે. અને હવે વાલી આવતા જાય છે, 8 વાગ્યાનો ટાઈમ છે. અને આપણે જુનાગઢથી આવીએ એટલે થોડુંક વહેલું આવવું પડે. તો ચાલો, છોકરાને નાસ્તા કરવાનો ટાઈમ થઈ ગયો, તો છોકરા જાય છે. આપણો ઈચ્છામાં તો આપણો તો આ હોસ્ટેલ બીજી છે ને વાલીઓ એક પછી એક આવવાની તૈયારી, વાલીઓ બધા આવવા માંડ્યા છે. અને હવે જો બધા વાલીઓ આવવા માંડ્યા છે, અને છોકરા નાસ્તા કરવા જાય ને પછી આપણે ગ્રુપમાં બોલાવશે એવી વાત છે. કે બધા વાલીઓ આવવા માંડ્યા છે. તો ચાલો, ધીરે ધીરે વાલી આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ બધા વાલી આવે અને અહીંયા બેઠા છે બધા વાલી, અને અમે બેઠા છીએ. હવે સાહેબ બોલાવે, શિક્ષક બોલાવે, ત્યાં આપણે ત્યાં જવાનું છે. તો ચાલો, આપણે દિલીપભાઈ આવી ગયા હે. શું છે, મજામાં? આવો ભાઈ, શું છે, કઈ આવ્યા? આ મોટો છોકરો આપણે વાલી જયારે મૂકવા હતા દિલીપભાઈ ભેગા હતા. તો જો વાલી બધા આવવા મને, અને ચાલો હવે આગળ જાય. ચાલુ થઈ ગયા ને, જો આ હોસ્ટેલ છે દક્ષની, અને આ સ્કૂલ છે. હું તો એમ જ કરી. અને આ છે DLSS નું કમ્પાઉન્ડ, અને જે DLSS નું કમ્પાઉન્ડ છે ને ત્યાં હાલવાની સખત મનાય છે. તો આપણે રસ્તેથી જઈએ, અને જો બધા વાલી ધીરે ધીરે આવવા માંડ્યા. અને આપણે મહેશભાઈ બી આવવાના છે, મહેશભાઈની છોકરી બી છે. આ DLSS ની હોસ્ટેલ છે. તો ચાલો, આપણે પહોંચી ગયા ને, વાલી બધા જો રાહ જોઈ છે. હજી વાલી મીટિંગ ચાલુ થઈ ને. આ સ્કૂલ છે અને આ DLSS નું મેદાન છે. તો ચાલો, આ છોકરીની ગર્લ્સ સ્કૂલ છે, અને અહીં ભણવાનું બી સાથે છે, અને ઉપર હોસ્ટેલ છે છોકરીઓને, અને આ દક્ષનું ભણવાનું છે, અને આ હોલ છે. તો ચાલો, જમવા નાસ્તો કરવા ગયો છે દક્ષ ને, પછી મળીએ. ફાઇનલી જો છોકરા નાસ્તો કરીને આવે છે, અને દક્ષ બી લાઈનમાં છે. તો તમને એક દક્ષ જો આવે છે તો આપણે એને બતાવીએ. દક્ષ તો પેલી ઝલક છે દક્ષની, જો જાય છે દક્ષ, અને હવે ત્યાં છોકરા અંદર જાય છે ને પછી ક્લાસમાં રાખી દીધા છે છોકરાઓને, અને પછી આપણે બોલાવશે. અત્યારે વાલી બધા છે ને લિસ્ટની રાહ જોઈ છે. લિસ્ટમાં નામ લખશે ને પછી આપણે સહી કરીને લાવવાનું છે દક્ષને. જો બાપાને આવ્યા છે, તો એ આવ્યા છે આપણે ધોકડવાથી. બાપા સવારે વહેલા નીકળ્યા હતા, ને બાપાને એના બી છોકરાનો છોકરો છે. તો આપણે દક્ષની રાહ જોઈએ છે. અને દક્ષ જો ક્લાસમાં ગયા, અને સાહેબો બધા આવી ગયા છે, અને સર બધા લિસ્ટમાંથી એક પછી એક વાલીને બોલાવવાના છે, અને પછી સહી કરીને દક્ષને આપણે સોંપવાના છે 4 વાગ્યા સુધી. તો આપણે દક્ષની રાહ જોઈએ છે. બાપાને રુદ્રનામાં અહીંયા બેઠા છીએ, અને બાપા એમ કહે તમે ઉતાવળ કરોમાં, એનો વારો આવી જ જશે. અને અમે તો વાંથી ધોકડવાથી સવારે વહેલા નીકળ્યા ત્યારે પહોંચ્યા, એવું બાપા કહેતા હતા. તો જો હવે દક્ષ આપણે આવે જ છે. તો ચાલો આપણે દક્ષને બતાવું તમને આવે એટલે. તૈયારીઓ છે જો વાલીને છોકરા સોંપવાનું ચાલુ કરી દીધું છે. અમુક વાલી લઈ જાય છે. હવે આપણો વારો આવે, સાહેબ બોલાવે એટલે આપણે બી જઈએ. તો ચાલો, આપણે જો તૈયારીઓ જ છે હવે દક્ષના આવવાની. બાપા બી આપણે કહે છે કે તમને આગળ બોલાવશે, તમે ઉતાવળ ન કહો. જો આ ભાઈ છે એ સવારે ભેગા હતા, તો એના છોકરો મળી ગયો છે. જો એ જાય છે ને છોકરાને લઈને, એ પણ હરખમાં હતા. જો છોકરા જો
હવે તૈયારીઓ જ છે. વાલી બધા ભીડ થઈ ગયા અને આપણે સાહેબ આવ્યો તો સાહેબ થોડા ખીજાણા છે કારણ કે વાલીની ભીડ વધી ગઈ છે. તો હવે દક્ષનો આપણે સહી કરી લીધી છે. દક્ષ આવે જ છે. તો ચાલો દક્ષ જો આવે જ છે તમને બતાવું. દક્ષને આવી ગયો છે, જો આવી ગયો દક્ષ. હા હા હા. તો મિત્રો પહેલી મુલાકાત મહિનાથી પછી જે મમ્મી દીકરાની મુલાકાત, ભાઈ સાથે મુલાકાત અને હરખમાં છે એટલે કોઈ ટેન્શન નથી. થોડુંક નિમાણો તો થઈ ગયો તો જોઈ, પણ આનંદ આવી ગયો કારણ કે એ થોડુંક એને ફાવી ગયું એટલે કંઈ ટેન્શન નથી. તો હવે આપણે નીકળીએ થોડા. તો હવે 4 વાગ્યા જો ઓલું વાલી કાર્ડે આપ્યું છે ફોટા સાથે. અને પછી હવે આપણે નીકળીએ અંદર. જો દક્ષને આપણે લઈ જવાનો છે 4 વાગ્યા સુધી. તો ચાલો દક્ષને લઈને આપણે ગામમાં જઈએ ને થોડી ઘણી ખરીદી કરવાની છે. પહેલાં તો એના વાળ કપાવવાના છે, એવું થોડું ઘણું બધું કામ છે. તો ચાલો અંદર જઈએ. તો દક્ષ ભેગો જ છે 4 વાગ્યા સુધી. જો આ વાલી કાર્ડ આપણે મળ્યું છે અમારા 2 માણાના ફોટા, દક્ષનો ફોટો. જ્યારે પણ આવવાનું થાય વાલી કાર્ડ લઈને આવવાનું. જો દક્ષને થોડું ઘણું પૂછીએ. આમ તો પાણી છે એટલે કંઈ ટેન્શન નથી. દક્ષને બી હવે ફાવી તો ગયું છે કે તો ફાવી ગયું પપ્પા. જો હવે આપણે દક્ષને નાખે જાય ગાડી પાસે. તો ચાલો થોડા હાલતા જઈએ. અને જો મેડમ ભાઈ કંઈ કહે છે અને રુદ્ર પણ આનંદમાં આવી ગયો, હરખમાં આવી ગયો. તો દક્ષ સાથે આપણે જઈએ હવે. તો હવે આપણે આગળ જઈએ અને દક્ષને ગામમાં લઈ જવાનું. થોડી ઘણી ખરીદી કરી અને પછી પાછા આવશે. જો આ હોસ્ટેલ છે અને દક્ષનો રૂમ છે એ પહેલાંને બીજા જ માળે છે. જે ઓલી બત્તી દેખાય ને એના દક્ષનો રૂમ છે. તો ચાલો આપણે ગાડીએ જઈએ ને થોડો ઘણો એને. અને હા, એને બીજી વાત એને નાસ્તો બાસ્તો બતાવવાનો છે. તો નાસ્તો બાસ્તો બતાવી દઈએ. એમ કહેતો તો પપ્પા મારે કે નાસ્તો કે 15 પૂરો થઈ ગયો હતો. જો થોડો ફરકમાં છે કે એની રીતના બધી. આમ મને સવારમાં વહેલું ઉઠાડે ને એવું કહે છે. અને 7 વાગે ભણવા જવાનું અને બપોરે 1 વાગે છૂટા અને પછી સૂઈ જવાનું. પછી 3-4 વાગે રીટિંગ કરાવે. એવું બધી આપણે માહિતી લીધી. અને થોડીક શરદી થઈ ગઈ હતી દક્ષને એટલે વારે ઘડીએ નાકમાં હાથ અડાડતો હતો. અને હવે એ કહે પપ્પા હાલો મારે આ. પછી એને આપણે નાસ્તો લઈ દેવાનો હોય. એક છત્રી લઈ દેવાની હતી. સ્કૂલ તરફથી કહેતા હતા કે છત્રી છોકરાને લઈ દેજો. એટલે એ બધું થોડું ઘણું ખરીદી કરવાની છે. તો જો આગળ આપણે હવે દક્ષને આપણે લઈ જવાનો છે. અને જો આપણે નાસ્તો લેતા હોય તો થોડો અત્યારે આપણે એને બતાવતા ને ભાઈ એને આપણે થોડો ઘણો નાસ્તો લેતા આવ્યા છીએ. અને એનું સ્પેશિયલ ગોદડું બી લાવ્યા. એનું ફેવરેટ ગોદડું બી હતું એ બી લઈ ગયા છે. અને જો હવે આપણે ગામમાં જવાનું છે. તો ચાલો આપણે ગાડી બંધ કરીએ. અને દક્ષ જો ઓલું હા એને પેડા દેવા. એને શરદી હતી તો શરદીના હિસાબે એને પેડા ન દીધા કારણ કે અમે પેડા લઈને ગયા હતા. અને ચાલો હવે આપણે આગળ જઈએ. જો બાપાને માને એ બધા એને છોકરો બી એને બી ઓપી દીધો. તો બધા વાલીને છોકરા ઓપી દીધા છે. અને હવે આપણે 4 વાગે પાછા સ્કૂલે લઈને આવવાનું. એટલે હવે જ્યાં જવું હોય ત્યાં છૂટ હોય 4 વાગ્યા સુધી. તો આપણે દક્ષને થોડું ઘણું પૂછે. રુદ્ર બી પૂછે અને મેડમ બી પૂછે. એમ તો પાણી છે ને દાંત હશે હે એટલે કંઈ ટેન્શન નથી કે ફાવી ગયું. પણ 1 મહિના દિવસ પછી આપણે દક્ષને મુલાકાત થઈ એટલે થોડુંક સુધારો તો છે, નથી વાંધો. અને આપણે હવે જવાનું છે ગામમાં. દક્ષ હવે રાહ જોઈ છે કે હાલો પપ્પા ગામમાં જવું છે. થોડી ઘણી પૂછપાછ કરીને પછી આપણે ગામમાં જઈએ. તો ચાલો હવે ગામમાં નીકળીએ આપણે. કે ગામમાં જવાનું છે. દક્ષને દાંત દુખતા હતા. હા એ કે મને દાંત દુખે છે. હા એ કે રમાડે ને એવું પૂછતા હતા. અમે થોડા ઘણા પ્રશ્ન પૂછ્યા એને. હા એ કે મને અમને રમાડે એટલા વાગે રમાડે. જમવા જવાનું, હાલીને જવાનું. એને હોસ્ટેલ છે કે મારો રૂમ છે મેં વ્યવસ્થા સાચું અમારે જાતે કરવાનું એમ કહેતો હતો. અને જો હવે આપણે જવાનું જ છે. જો બધા વાલી આવે છે છોકરાઓને લઈ. અને દક્ષને મારે જવું છે ગામમાં. અને એને થોડું ઘણું લેવાનું હોય તો લઈ દેવાનું છે. તો ચાલો હવે આપણે નીકળીએ. પણ નહીં દક્ષ એમ કે પપ્પા જાય ઘડી કરીને. એટલે આપણે જો બધા વાલી આવે જ છે. અને આ જે છે દિલીપભાઈને છોકરાની મુલાકાત થઈ ગઈ. દિલીપભાઈ કે એનો છોકરો બી જોડે જ હતો. આજે એની ફેમિલી સાથે આવ્યા હતા. જો એનો છોકરો છે એ અમારે સાથે જ એડમિશન થયું છે દક્ષની સાથે. એ ચોકલેટ દેતો પણ દક્ષિણને માર નથી આવી. અને દિલીપભાઈ થોડું ઘણું પૂછતા હતા. એને દિલીપભાઈનો સામાન રાખ્યો હતો આમાં. એટલે દિલીપભાઈની રાહ જોતા હતા. દિલીપભાઈ આવી ગયા. દિલીપભાઈને સામાન દઈ દીધો ને હવે આપણે જો એના બૂટ બતાવતા હતા ને એના ભાઈને બૂટ બતાવતો, રુદ્રના બૂટ બતાવતો. દક્ષ મેં બૂટ લીધા હતા જ્યારે એડમિશન કરવા ત્યારે બૂટ લીધા હતા. એ બતાવતો હતો રુદ્રને કે ભાઈ મેં આ બૂટ લીધા કે મને લઈ દે હે એમ કહેતો હતો રુદ્ર. તો ચાલો હવે આપણે જઈએ ગામમાં. અને જો રુદ્ર છે દક્ષ બોલપેન લેતા હોય તો બતાવે. જો 2 બોલપેન લેતા આવ્યો તો એ કે મેં કેટલા દિવસથી સાચું રાખી હતી તારા હાટું. એ તે અત્યારે દઈ દીધી એને. અને હવે આપણે નીકળવાનું છે.
તો ચાલો જે દક્ષે હાલો પપ્પા મારે પહેલાં તો આપણે એને વાળ જ કપાવવાના હતા. તો ચાલો હવે આપણે નીકળીએ. વાળ કપી લે વિશ્વાસ એરાટમાં. તો ચાલો દક્ષના વાળ કપાવવાનું છે. દક્ષના વાળ કપીને પછી હવે આગળ વધીએ. તો ચાલો મિત્રો દક્ષના વાળ કપાઈ ગયા. બહુ મસ્ત વાળ કાપ્યા છે. જો સાદા સિમ્પલ કાપ્યા અને ટૂંકા કાપ્યા છે. હવે દક્ષને થોડું ઘણી ખરીદી કરવાની છે. છત્રી નહીં લેવાનું હતું અને રેનકોટ તો નહોતો લેવાનો, અને પછી એને થોડું ઘણું લેવાનું હતું એટલે આપણે માર્કેટમાં જવાનું હતું. તો ચાલો હવે માર્કેટમાં જઈએ.